જય માતાજી મિત્રો, જ્ઞાન ગંગા ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે નવરાત્રી પૂરી થયા પછી પૂજાપો અને વધેલી સામગ્રીનું શું કરવું જોઈએ? જો તમે પણ અજાણતા આ પવિત્ર વસ્તુઓને નદીમાં પધરાવીને મોટી ભૂલ કરી રહ્યા છો તો તમારી ગરીબી ક્યારેય દૂર નહીં થાય। આજનો આ વિડિયો તમારા જીવનની દિશા બદલી શકે છે અને તમને કરોડપતિ બનાવી શકે છે। તેથી વિડિયોને 1 સેકન્ડ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જોજો। અને હા, જો તમે અમારી ચેનલ જ્ઞાન ગંગા પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી જ અદ્ભુત અને દુર્લભ માહિતી તમને હંમેશા મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને દરેક માતા અને બહેન માટે ખૂબ જ ખાસ છે। મિત્રો, આજે અમે તમને એક એવી દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ ઉપાય જાણી લેશો તો તમારી ગરીબી હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે ધનવાન બની જશો। આજે અમે આ વિડીયોમાં તમારી ગરીબી દૂર કરવાના 5 થી 7 એવા કાર્યો જણાવીશું અને જો તમે આ કરી લીધું તો કરવા માત્રથી જ પ્રગતિ સિદ્ધ થઈ જશે અને તમને લાભ જ લાભ પ્રાપ્ત થશે। નવરાત્રિમાં જવનું શું કરવું? અખંડ દીપકની વાટનું શું કરવું? અખંડ જ્યોતમાં જે તેલ બચી જાય છે તેનું શું કરવું? અને લીલાછમ જવનું શું કરવું? મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું। હે દુર્ગામાં, જે પણ આ વિડીયોને સાચા દિલથી લાઈક કરે તેની ગરીબી અને જન્મ જન્માંતરની પરેશાનીઓ દૂર કરી દેજો। મિત્રો, અમારે આ વિડીયો ફરીથી આ કારણે બનાવવો પડી રહ્યો છે જેથી ચૈત્ર નવરાત્રિમાં તમે બધા પાછળથી ભૂલ ન કરી બેસો। અર્થાત નવરાત્રી પછી જે ચોખા હોય છે અને જે જવ હોય છે, જે દીપકની વાટ હોય છે, ચૈત્ર નવરાત્રિના સમયે આપણે જેટલી પણ સામગ્રી ચઢાવીએ છીએ તે બધાનું શું કરવું? આ બધું તમે ખોટી રીતે નદીમાં વિસર્જિત કરી દેશો અને તેના ફાયદાઓ જાણી નહીં શકો। એટલા માટે અમે તમને લોકોને ફરીથી આ માહિતી જણાવી રહ્યા છીએ। તો મિત્રો, આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો। આ વિડીયો જોયા પછી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જશે કે સામગ્રીનું શું કરવું જોઈએ। ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી જ હિન્દુ નવવર્ષનો પ્રારંભ માનવામાં આવે છે, જે આ પર્વને વધુ મહત્વપૂર્ણ બનાવે છે અને કન્યા પૂજન આ જ દિવસે કરવામાં આવશે। જુઓ મિત્રો, તમારામાંથી મોટા ભાગના લોકો નવરાત્રિમાં ઘણી બધી ભૂલો કરી બેસે છે। 9 દિવસ સુધી તમે દુર્ગામાની ખૂબ પૂજા કરો છો અને મિત્રો, દુર્ગામાની પૂજા કર્યા પછી જે ચોખા હોય છે અને જે શણગારનો સામાન હોય છે અને અગરબત્તીની રાખ જે પ્રગટાવવામાં આવે છે તેની ભસ્મ હોય છે અને જે માતાના શણગારનો સામાન હોય છે અથવા જે દેવી માનો સિક્કો હોય છે, આ બધું નદીમાં જઈને વિસર્જિત કરી દે છે। મિત્રો, આ બધું જ કારણ કે મિત્રો, મોટા ભાગના લોકો નવરાત્રિમાં 9 દિવસો સુધી ખૂબ પૂજા કરે છે। પૂજા કર્યા પછી પણ તેમને ફળ મળતું નથી, પરંતુ ફળ કેમ નથી મળતું? આ જ સૌથી મોટી ભૂલ કરે છે। દુર્ગામાં સ્વયં તેમને પ્રસાદ આપીને જાય છે અને તેમને ફળ પ્રદાન કરીને જાય છે, પરંતુ મનુષ્ય તે ફળનો સદુપયોગ કરી શકતા નથી। જુઓ મિત્રો, જો કૂવો તમારી પાસે છે અને જો તમે કૂવામાંથી પાણી નહીં કાઢો તો તમારી તરસ કેવી રીતે છીપાશે? બરાબર એ જ રીતે તમને માહિતી નથી તો પ્રસાદ તો તમારી પાસે છે, પરંતુ તેનો પ્રયોગ તમે કરી રહ્યા નથી। મિત્રો, કહેવાનો અર્થ એ છે કે અમે જે રીત જણાવીશું આ રીતથી તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ, ગરીબી, રોગ, દોષ, તકલીફ અને દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ થશે। ભક્તો, આ વિડીયોને ધ્યાનથી જોજો। જો મિત્રો અમારા વિડીયોમાં જણાવેલ ઉપાયથી કોઈ એક પણ મનુષ્યનું ભલું થાય છે તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અમને પણ સારું લાગે છે અને અમને પણ આપ સૌ દર્શકોના ઘણા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દુર્ગામાની કૃપા પ્રાપ્ત થાય છે। તો ચાલો આપણે વધારે સમય ન લેતા આજનો જે વિડીયો છે તે શરૂ કરીએ છીએ। ધ્યાનથી જોજો કે ચૈત્ર નવરાત્રિના સમયે તમે કઈ ભૂલ કરો છો જેનાથી તમે નિર્ધન રહી જાઓ છો। તો જુઓ, એવું કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો જવ અને ચોખા રાખે છે। તે પહેલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો, જેથી તમે ચૈત્ર નવરાત્રિનો પૂરો લાભ ઉઠાવી શકો અને આ માહિતી આગળ જઈને તમને વધુ ઉપયોગી થઈ શકે। મિત્રો, પૂજાપાઠ કર્યા પછી જે બચેલા ચોખા હોય છે, જે દુર્ગામાને આપણે ચઢાવીએ છીએ, આપણે તે જ ચોખાની વાત કરી રહ્યા છીએ, નહીં કે તમારા ઘરમાં રાખેલા ઢગલાબંધ ચોખાની। દુર્ગામા પાસે ક્ષમા યાચના કરતી વખતે જે ચોખા આપણે ચઢાવીએ છીએ, જે પુષ્પ ચઢાવીએ છીએ અથવા જે સિક્કા ચઢાવીએ છીએ તે બધું નદીમાં વહાવી દે છે।
ત્યાં તમે 9 દિવસો સુધી દુર્ગામાની પૂજા કરી અને દુર્ગામાએ તમને પ્રસાદ સ્વરૂપે ચોખા આપ્યા, પુષ્પ આપ્યા, સિક્કા આપ્યા અને તેને તમે નદીમાં વહાવી દો છો. મિત્રો, આજ તો સૌથી મોટી મૂર્ખતા છે. 9 દિવસના ફળનું તમે શું કર્યું? સીધું નદીમાં જઈને વહાવી દીધું. પરંતુ આવું ન કરવું જોઈએ. જે ચોખા હોય છે, મિત્રો, પાછળના વિડીયોમાં પણ અમે તમને લોકોને ચૈત્ર નવરાત્રિની માહિતી આપી છે. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાના જે બચેલા ચોખા હોય છે, આખા ચોખા હોય છે, એ ચોખાને તમે તમારા ભંડારમાં રાખો. અન્ન ભંડારનો અર્થ એ છે કે જેમ કે તમે તમારા ઘરમાં જે ચોખા રાંધીને ખાઓ છો તેમાં નાખી દો. થોડાક ધન સ્થાન પર રાખી દો. હવે તેના ફાયદા સાંભળી લો. અને જે પુષ્પ રહે છે તેને તમે તડકામાં સૂકવીને રાખો, પોતાના પર્સમાં રાખો. જે સિક્કા હોય છે તેને પણ ધનપેટી અથવા પર્સમાં રાખવા જોઈએ. હવે તેના ફાયદા સાંભળી લો. જે ચોખા હોય છે દુર્ગા માતાને ચઢાવેલા મંત્રોથી સિદ્ધ હોય છે. દુર્ગા માને ચોખા ચઢાવેલા હોવાને કારણે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા માતા સાક્ષાત બિરાજમાન રહે છે. તો આ જે ચોખા હોય છે તે જાગૃત અવસ્થામાં આવી જાય છે. જો મિત્રો તમે આ પ્રકારના ચોખાને ખાઓ છો તો તમારા શરીરમાં, મિત્રો, તમારે ચોખા એક સાથે નથી ખાવાના. તમારા ઘરે ક્યારેય પણ ચોખા બનાવો તો તે ચોખામાં 1 કે 2 ચોખાના દાણા ભેળવી દેવા. જુઓ મિત્રો, આનાથી થાય છે શું કે તમારા શરીરમાં આ ચોખા ખાધા પછી રોગ, દોષ વગેરે કોઈ પણ પ્રકારનું જે તમારા શરીરમાં કષ્ટ છે અથવા શારીરિક પીડા છે કે માનસિક પીડા છે તો તે બધું દૂર થઈ જાય છે. અને મિત્રો, દુર્ગા માની તમને કૃપા પ્રાપ્ત થાય છે. દુર્ગા માની કૃપાથી શરીરમાં એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે જે ઉર્જાથી તમે તમારી જાતને સ્વસ્થ કરો છો અને તમે જ્યાં પણ જાઓ, જે પણ કાર્ય કરો તે કાર્ય તમારું સફળ થાય છે. અને મિત્રો, તમને એક વાત વધુ જણાવી દઈએ કે ક્યારેય પણ આ ચોખાને થોડાક ખાઓ છો તેનાથી તમારું પેટ ભરાઈ જાય છે. એટલે કે આમાં તૃપ્તિ જલ્દી મળે છે ને તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની અછત નહીં રહે. તમારામાંથી મોટાભાગના જે ભક્તો છે તે દુર્ગામાને શણગારનો સામાન જરૂર ચડાવે છે અને શણગારનો સામાન ચઢાવ્યા પછી તેને તમે લોકો નદીમાં વહાવી દો છો અથવા તો બીજા કોઈને આપી દેતા હશો. તો તમારે એવું નથી કરવાનું. જે શણગારનો સામાન તમે ચઢાવો છો દુર્ગામા માટે 9 દિવસ પછી આ શણગારના સામાનને તમારા ઘરની જે પરિણીત મહિલાઓ છે તેમને આપવો જોઈએ. આનાથી શું ફાયદો થાય છે? આનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી તે માતા બહેનો શણગાર કરશે, જે પણ દુર્ગામાને ચઢાવેલો શણગાર તમે આપ્યો છે તેનો ઉપયોગ કરશે, ત્યાં સુધી સૌભાગ્ય જળવાઈ રહેશે. સાક્ષાત સ્વયં પણ તેમની પાસે યમરાજ આવી જાય તેમના પતિને લઈ જવા માટે અથવા મૃત્યુના ઘાટ ઉતારવા માટે, તો પણ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. આનાથી તે મહિલાને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ ઘરની સાક્ષાત લક્ષ્મી હોય છે. એટલા માટે મિત્રો, ધ્યાન રાખો કે જે બચેલો દુર્ગામાને ચઢાવવામાં આવેલો શણગારનો સામાન હોય છે તે માતા બહેનોને આપવો જોઈએ. હવે અહીં અમે તમને લોકોને જણાવવા માંગીશું, તમારામાંથી મોટાભાગના ભક્તો જે દીપકનું બચેલું તેલ હોય છે તેનું શું કરે છે? આપણે તેને નદીમાં વિસર્જિત કરી દઈએ છીએ. સૌથી મોટી આ જ ભૂલ છે. જે દીપકનું બચેલું તેલ હોય છે તે 9 દિવસ સુધી જ્યોત પ્રગટતી હોવાને કારણે દીપકમાં જે તેલ બચેલું હોય છે તે જાગૃત અવસ્થામાં હોય છે. અને મિત્રો, જાગૃત વસ્તુ જ પોતાનો સંપૂર્ણ પ્રભાવ બતાવે છે. તમે જોયું હશે કે બધી મૂર્તિઓની પૂજા નથી થતી. જ્યારે કુંભાર મૂર્તિ બનાવે છે અથવા તો પથ્થરવાળા જે કારીગર મૂર્તિ બનાવે છે તો તે મૂર્તિની પૂજા થતી નથી. માત્ર તે જ મૂર્તિની પૂજા થાય છે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે દીપકનું જે બચેલું તેલ હોય છે, જે બળવાને કારણે જાગૃત અવસ્થામાં આવી જાય છે, તો જો તમારા હાથ પગમાં દુખાવો થાય છે, કોઈએ તમારા ઉપર કાળો જાદુ કરી દીધો છે, તમને શંકા થઈ રહી છે, તો તમે શું કરશો? જે દીપકનું બચેલું તેલ હોય છે તેને તમે તમારા માથામાં લગાવો. તમારા શરીરમાં જ્યાં દુખાવો થતો હોય તે ભાગો પર લગાવો. તો તમારે તમારા શરીરના 7 ભાગોમાં લગાવવાનું હોય છે. તો શરીર પર કેવો પણ તંત્ર વિકાર લાગેલો હોય, કોઈએ કાળો જાદુ, ભયંકર કાળો જાદુ કરી દીધો હોય, તો આ દુર્ગા માની સાક્ષાત કૃપા હોય છે. તાત્કાલિક જોજો, 2 મિનિટમાં તમને આરામ મળશે, તમારું ભલું થશે. હવે તમારે કોઈ તાંત્રિક કે ભુવા પાસે જવાની જરૂર નહીં પડે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ તમારે 1 વર્ષ માટે દીપકનું બચેલું તેલ બચાવીને રાખવું છે. જેને ખેંચ એટલે કે આંચકી આવે છે તે પણ ઠીક થઈ જાય છે. માથાનો દુખાવો હોય તે ભાગ પર લગાવી શકો છો. જો તમને ક્યારેક ગ્રહ નક્ષત્રની પીડાના કારણે માથું દુખે છે તો તે માથાનો દુખાવો બંધ થઈ જાય છે. એટલે કે જેટલા પણ ગ્રહો છે, રાહુ છે, કેતુ છે, દુષ્ટ શક્તિઓ દ્વારા તમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો આ બચેલા તેલને બસ લગાવવાનું હોય છે. શરીરના 7 ભાગોમાં પણ લગાવી લો.
માથા પર, હાથની કોણી પર અથવા તો તમે તમારા હૃદયના સ્થાન પર લગાવી શકો છો. કંઠ એટલે કે ગળામાં લગાવી શકો છો. આ પ્રકારે તમારે 7 અંગોની પસંદગી કરવાની હોય છે. તો કેવી પણ તમારા જીવનમાં પરેશાની હોય, શરીરમાં શારીરિક પીડા હોય, તો બધી પીડા દૂર થઈ જાય છે. મિત્રો, નવરાત્રિમાં જો તમે અગરબત્તી પ્રગટાવો છો અથવા તો તમે છાણા લાવો છો અથવા તો તમે દુર્ગા મા માટે જે પણ વસ્તુઓ પ્રગટાવો છો, તો મિત્રો ભસ્મનું શું કરવું જોઈએ? બળ્યા પછી જે અંતિમ વસ્તુ હોય છે તે વસ્તુ ભસ્મ હોય છે. ભસ્મનું શું કરવું જોઈએ? તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ પ્રકારની ભસ્મને પૂરા 1 વર્ષ માટે આ પ્રકારની ભસ્મને ભેગી કરીને રાખવી જોઈએ. જે અગરબત્તીની ભસ્મ છે અથવા તો એમ કહેવાય કે છાણાની ભસ્મ રાખી છે, કારણ કે દુર્ગા માને આપણે જે કાચો ધૂપ પ્રગટાવીએ છીએ તેની ભસ્મ પણ ઘણી બધી થઈ જાય છે. શું આને નદીમાં વહાવી દેવી જોઈએ? જો વધારે છે તો નદીમાં વહાવી દો, બાકી ઓછામાં ઓછા 1 વર્ષ માટે તમારે આ ભસ્મ તમારી પાસે જરૂર રાખવી જોઈએ. મિત્રો, અમે ભસ્મના ફાયદા તમને જણાવી દઈએ છીએ. તે પહેલાં હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા નથી લખ્યું તો જય માતાજી, જય મા દુર્ગા લખી દો. આનાથી અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે છે અને દુર્ગા માની કૃપા તમારી ઉપર અને અમારી ઉપર સદા બનેલી રહે છે. તો મિત્રો, જે ભસ્મ હોય છે તેનું શું કરવું જોઈએ? મિત્રો, કોઈ પણ કાર્ય કરવા માટે જશો તે કાર્યમાં તમને સફળતા મળવાનું શરૂ થઈ જશે. મિત્રો, નાના બાળકોને નજર તો ખૂબ જ જલ્દી લાગી જાય છે. તો જે અગરબત્તીની ભસ્મ હોય છે, જે દુર્ગા મા માટે 9 દિવસો સુધી તમે પ્રગટાવીને રાખી છે, તે ભસ્મનું થોડુંક તિલક તમે તેમના કપાળ પર લગાવો અથવા જો ઈચ્છો તો જે ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, જેમ કે પેટમાં અચાનકથી દુખાવો થઈ રહ્યો છે, તે ભાગ પર તમે આ ભસ્મને ઘસી દો, સારી રીતે ભસ્મ લગાવી દો. તો પેટમાં જો પ્રેત લાગ્યો હોય તો પ્રેત પણ ભસ્મ થઈ જશે, બહાર નીકળી જશે. અને જો તમારું માથું દુખી રહ્યું છે તો માથામાં આ ભસ્મ લગાવી દો. એટલે કહેવાનો અર્થ એ છે કે આ તમારા દરેક પ્રકારના દુઃખ, તકલીફ, બાધાઓને દૂર કરવાનું કામ કરે છે. અને મિત્રો, શું તમે જાણો છો કે દીપકની વાટનું શું કરવું જોઈએ? તમારામાંથી મોટા ભાગના લોકો કાં તો તેને નદીમાં વહાવી દે છે અને મોટા ભાગના લોકો તેને ધન સ્થાન પર રાખે છે. આનાથી ફાયદો નથી મળતો. મિત્રો, દીપકની વાટ હંમેશા જાગૃત અવસ્થામાં રહે છે. ધ્યાનથી સાંભળજો કે દીવાની વાટને હંમેશા તમે તમારા હાથ પર બાજુબંધની જેમ તમારે પહેરવી જોઈએ. જો છોકરી છે તો છોકરીએ તેને પોતાના હાથ પર પહેરવી જોઈએ. શા માટે પહેરવી જોઈએ? કારણ કે આ કોઈ સાધારણ વસ્તુ નથી. આ સાક્ષાત દુર્ગા માતાના આશીર્વાદ હોય છે. આ સાક્ષાત દુર્ગા માતાની કૃપા હોય છે, પ્રસાદ હોય છે. 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટવાને કારણે આ ચૈતન્ય થઈ જાય છે. આમાં પ્રાણ આવી જાય છે, આમાં શક્તિ આવી જાય છે. એટલા માટે આના પછી પણ ઘણા પ્રકારના ફાયદા મળે છે. જો તમે આ પ્રકારના ફાયદા લેવા માંગતા હો તો આ દીપકની વાટને અવશ્ય ધારણ કરો. આને ધારણ કર્યા પછી જે 9 પ્રકારના ફાયદા થાય છે, અમારા ઋષિમુનિઓએ કહ્યા છે, તે જ ફાયદા અમે તમને લોકોને આ વિડીયોમાં જણાવવાના છીએ. એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમે વિડીયોને પૂરો નહીં જોયો તો તમને આ જે ફાયદા છે તે જાણવા નહીં મળે અને તમને કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. આનો પહેલો ફાયદો એ છે કે અકાળ મૃત્યુ અને દુર્ઘટનાથી બચાવે છે. જો કોઈ પણ વ્યક્તિ આને બાજુ એટલે કે હાથમાં પહેરે છે અથવા ધારણ કરે છે તો એવા વ્યક્તિની ક્યારેય દુર્ઘટના નથી થતી. એવા વ્યક્તિનું ક્યારેય પણ અકાળ મૃત્યુ નથી થતું. કારણ કે મિત્રો, એવા વ્યક્તિની સાથે સાક્ષાત દુર્ગા માતાની શક્તિઓ ચાલે છે. આજે તમે દોરો ધારણ કરી રહ્યા છો ને, આજે તમે બાજુ પર વાટ પહેરી રહ્યા છો, આ કોઈ સાધારણ વાટ નથી. આ સાક્ષાત દુર્ગા માતાના આશીર્વાદ હોય છે. આ એક પ્રકારનું સુરક્ષા કવચ હોય છે. તો આને પહેર્યા પછી ક્યારેય પણ અકાળ મૃત્યુ નથી થતું અને દુર્ઘટનાથી આ હંમેશા બચાવ કરવાનું કામ કરે છે. મિત્રો, આનો બીજો ફાયદો નજર દોષ અને તંત્ર બાધાથી બચાવે છે. મોટા ભાગના ભક્તો અમને કહે છે કે નજર દોષથી પરેશાન રહે છે, તો શું કરવું? તો જો તમે નજર દોષથી બચવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં કોઈનો નજર દોષ ન લાગે, તમારી ઉન્નતિ થાય, પ્રગતિ થાય, તો બિલકુલ જ આને ધારણ કરો. આ નજર દોષ અને તંત્ર બાધાથી બચાવે છે. ગમે તેટલો મોટો તાંત્રિક કેમ ન હોય, તમારી ઉપર તંત્ર ક્રિયા કરી દે, તે તંત્ર ક્રિયા નહીં લાગે. તમે સદા બચેલા રહેશો. મિત્રો, આનો ત્રીજો ફાયદો ભૂત પ્રેત અને નીચ શક્તિથી બચાવે છે. તમે ક્યાંય પણ સ્મશાનમાં જઈને સૂઈ જજો, પરંતુ આને પહેર્યા પછી ભૂત પ્રેત તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો ભૂત પ્રેત અને નેગેટિવ એનર્જી, નકારાત્મક શક્તિ આને પહેર્યા પછી આપણો બચાવ થાય છે. ચોથો ફાયદો, લક્ષ્મી માતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. જો માતા લક્ષ્મી સિદ્ધ થઈ જાય તો જીવનમાં ધનની ક્યારેય કમી ન રહે. તો આવા વ્યક્તિએ અવશ્ય ધારણ કરવું. લક્ષ્મી માતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને દુર્ગા માતાના આશીર્વાદ પણ મળે છે.
આનો આગળનો ફાયદો દૈહિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આને ધારણ કર્યા પછી જે લોકો દૈવી સુખ પ્રાપ્ત કરવા માંગે છે અથવા ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવા માંગે છે તો આવા વ્યક્તિએ આને અવશ્ય ધારણ કરવું જોઈએ. આનો છઠ્ઠો ફાયદો, મનોવાંછિત કાર્ય સફળ થાય છે. તમે લાંબા સમયથી જે મનોવાંછિત કાર્ય વિચારીને રાખ્યું છે તે સફળ નથી થઈ રહ્યું તો આને ધારણ કર્યા પછી મનોવાંછિત કાર્ય સફળ થવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, આનો આગળનો ફાયદો, મનગમતી નોકરીની પ્રાપ્તિ થાય છે. તો આને ધારણ કર્યા પછી મનગમતી નોકરીની પ્રાપ્તિ થાય છે. આનો આઠમો ફાયદો, દૈનિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. નવમો ફાયદો, માં દુર્ગા તમારા શરીરમાં હંમેશા અંશ રૂપમાં બિરાજમાન રહે છે. જ્યાં સુધી તમે આને ધારણ કરશો અંશ રૂપમાં બિરાજમાન રહેશે. અને સ્વાભાવિક વાત છે કે જેના શરીરમાં દુર્ગા માતા વાસ કરી જાય એવા વ્યક્તિના જીવનમાં અન્ન, ધન અને કોઈ પણ પ્રકારની વસ્તુનો અભાવ નથી રહેતો. મિત્રો, દેવી દુર્ગાના સ્વરૂપમાં કોઈ પણ દેવીની તુલનામાં તમે દુર્ગા માતાની પૂજા કરવાનું શરૂ કરી દો. તેમની પૂજા કરવાથી તે તાત્કાલિક પ્રસન્ન થાય છે. દેવીનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે છે સિદ્ધિદાત્રી. જી હા ભક્તો, દુર્ગા માતાનું જે સ્વરૂપ છે તે છે સિદ્ધિદાત્રી. આ તમામ પ્રકારની સિદ્ધિ આપનારી છે. સિદ્ધિ અર્થાત મોક્ષને આપનારી. તો દેવી માના પૂજાપાઠ કરવાથી તમામ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમામ પ્રકારની કામનાની પૂર્તિ થાય છે. એટલા માટે નવરાત્રિના 9મા દિવસે એમની પૂજાથી અસંભવ કાર્યને પણ સંભવ કરી શકો છો. એટલા માટે મોટા ભાગના જેટલા પણ સાધકો છે જેમને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેવા સાધકો માં સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. અને માના ભક્ત કોઈ પણ હોય, ભલે અસુર હોય, ભલે માનવ હોય, ભલે દાનવ હોય, ભલે કોઈ પણ હોય, ગમે તેટલો ઉત્તમ સાધક કેમ ન હોય, માં કોઈ પર ભેદભાવ નથી કરતી. સૌને આ સિદ્ધિ પ્રદાન કરે છે. તેમનો જે બીજ મંત્ર છે તે છે સિદ્ધિદાત્રી નમઃ. આ બીજ મંત્રના જાપ કરવાથી તમને ખૂબ જ વધુ સિદ્ધિની પ્રાપ્તિ થશે. અને માતા રાની 9 દિવસ તમારા ઘરમાં વાસ કરશે. અને તમારા જે પણ દુઃખ, દર્દ, કષ્ટ છે તે હંમેશા માટે પોતાની સાથે લઈ જશે. એટલા માટે મિત્રો, અમે તમને આ જે પણ માહિતી જણાવી તે તમારે પૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવાની છે. માતા રાની તમારી મનોકામના જરૂર પૂરી કરશે. માતા રાની ખૂબ જ ચંચળ સ્વભાવના છે. થોડીક પૂજાપાઠથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે માતા રાનીને પ્રસન્ન કરી લીધા તો માતા રાની તમારું ઘર ધન ધાન્યથી ભરી દેશે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાભાવથી લખો, જય માતા દુર્ગા, જય માતા લક્ષ્મી. અમને આશા છે કે આ જ્ઞાનવર્ધક માહિતી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ જ પ્રકારના અનેક લાભદાયક વિડીયો તમને સીધા નોટિફિકેશનના માધ્યમથી પ્રાપ્ત થતા રહે. વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ વિશેષ જાણકારીનો લાભ લઈ શકે. વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જ્ઞાન ગંગા ચેનલ જોતા રહો. જય માતાજી.